બધું ચાલે છે, બધું ખાલી ચાલે છે. જે કરો તે બેસ્ટ કરો. તમને કહું છું સાહેબ, ક્લાયન્ટની 20,000 ફી લો ને, 40,000નું કામ આપજો. 50,000 ફી લો છો કંપનીનું, ₹1,00,000 સર્વિસ આપજો. એ પૈસા આપે કે ના આપે, પણ તમારા જમા થાય છે ને, એ નહીં તેનો બાપ બીજો, પણ તમને ભગવાન આપશે આપશે ને આપશે. પણ કામમાં કોઈ દિવસ કસર કરવી નહીં. ક્લાયન્ટને, તમને ક્લાયન્ટ નથી ગમતો, ફી 3 વર્ષથી નથી આપતો, તેને ફી પાછી આપી દો. પણ એને સંભળાવતા નહીં કે તું ફી નથી આપતો એટલે તારું મોડું થશે અથવા આવું થશે. આપી દો ને કે ભાઈ તું ફી નથી આપતો, આ મેં ચોકડી મારી 3 વર્ષના પૈસા પર લઈ જતું. પણ આપણે પાછું છોડવું નથી. પાછી ગાડી લાઈન પર આવી જાય તો આ જે ભય છે, છોડો. નથી ભાઈ, તું મારા લાયક નથી, લઈ જા, તારે જ્યાં કરાવવું તે કરાવો. પણ એનું બગાડશો નહીં, એનું ખોટું કરશો નહીં, એને મિસગાઈડ કરશો નહીં. મને ખબર છે મારા શરૂઆતના દિવસોમાં હું જેટલા ચાર્જર, ટેક્સ ભરતા નહીં, એમાં ને એમાં બેન્ડ બજી ગઈ. 27,000 મિનિમમ હતું એ વખતે હું રિટર્ન ભરું છું. ટેક્સ ભરવાનો ભાઈ ભરાય ને, નથી પણ કે ભાઈ તો ભરવો પડશે, તમે આટલું કમાવો છો, આટલું કહો ને, સાચી વાત તો કહો. કદાચ સંજય રાવલને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સારો મળ્યો તો 10 વર્ષ પહેલાં હું અહીંયા તમારી આગળ ઊભો હોત સાહેબ. આ તમે કરી શકો છો. એક સફળ માણસને વધુ સફળ બનાવવાનું કામ તમે લોકો કરી શકો. એટલે એને બેસ્ટ ચાન્સ આપો, એને સમજાવો, પણ એનું ખોટું કરશો નહીં, એનું લેટ કરશો નહીં. જે માર્ચમાં ફોન કરીએ છીએ એ જાન્યુઆરીમાં જ કરવાના, ભાઈ પછી થશે નહીં. માર્ચમાં હું કામ લેતો જ નથી, માર્ચમાં હાવ નવરા રહેવાનું, પિક્ચર રોજ જોવા જવાનું છે. તો બધા જાગશે. પણ આપણે બધા છેલ્લે આપણે મજા તો ઓફિસમાં ઉજાગરો, ભજીયા મંગાયા 400 રૂપિયાના, અને બધી ફાઇલો, એમાં કોકનું ભજીયું થઈ જાય ને કોકનું શું થાય. જે કરો તે બેસ્ટ કરો. રાત્રે પથારીમાં સૂઈ જાઓ ને, એક સોળ ના હોવો જોઈએ પથારીમાં, આટલું બેસ્ટ. બધું બેસ્ટ કર્યા પછી બીજો નિયમ છે, એક ઈશ્વર છે, અલ્લાહ છે, તમે જે કહો એ એક જ છે, એની પર વિશ્વાસ કે એ જે કરશે. મેં બધું ટોપ કર્યું, બેસ્ટ કર્યું, હવે ઊંધું પડે તો ઊંધું ને કેમ કે હવે એ એના હાથમાં છે. કૃષ્ણ ભગવાન શું કહે છે? તું કર્મ કર, ફળની ઈચ્છા રાખીશ નહીં. આપણે શું કહીએ છીએ? પહેલા ફળ નક્કી કરો પછી કર્મ કરવું. હરામી નંબર 1. પહેલા પગાર નક્કી કરો પછી કામ કરું, પહેલા ફી નક્કી કરો તો સર્વિસ આપો. અને એટલે સ્ટ્રેસ આવે છે. છોડી દો એની ઉપર. મારી 50 ક્લાયન્ટ છે, પણ મારે બેસ્ટ કામ કરવું છે. એ પૈસા ના આપે ફાઇલ પાછી, ભલે 20 ફાઇલ રહે, પણ મારે મારું બેસ્ટ પરફોર્મ કરવું છે. મને એની પર ભરોસો છે. એક સામાન્ય સંજય રાવલ પાસે રહેમનની કોટી હોય સાહેબ. મારી હાથેવાળા હજી વેઇટર જ છે, બધા ટેક્સીઓ ચલાવે છે. ઈશ્વરની કૃપા છે. પણ મેં જે કર્યું તે બેસ્ટ કર્યું, અને બધું થયા પછી જે કંઈ હતું એ ઈશ્વર પર ભરોસો કે તું જે કરશે એ યોગ્ય કરશે. પણ ઈશ્વર એટલે શું? અલ્લાહ એટલે શું? એ પાછો મોટો ઝઘડો છે. 300 ધર્મ અને 3000 સંપ્રદાયો. પેલા મોહમ્મદ પૈગંબરે એક ઇસ્લામ બનાવ્યો, ત્યાં 72 ફિરકા બનાવી દીધા. દિલ હે કે માનતા નહીં. સિયાસુન નિધિ ચાલુ કરી, ત્યાં બધે આ માણસ જપવાનો જ નહીં, શાંતિથી જીવવાનો જ નહીં. સગુણ સાકારમાંથી નિર્ગુણ નિરાકાર, બહુ મોટો વિષય છે, કોઈ વાર આવીશ. પણ ઈશ્વર એક છે, બધા માટે સરખો છે. આ પતંગ હોટલ ખુલી ત્યાંથી નરેન્દ્રભાઈ કૂદકો મારે, ખાલી હો, પાછા 24માં લાવવાના છે આપણે ભાઈ, તો નીચે જ પડે ને, આમ ધીમે ધીમે પડે. આમ વડાપ્રધાન છે, અને સોનિયા ગાંધી આમ ઉપર જાય, સ્ત્રી સશક્તિકરણ, અને કેજરીવાલ લટકી જાય આમ, કટ્ટર ઈમાનદાર. એ તો બધા નીચે જ આવે, કેમ કે ગુરુત્વાકર્ષણ દેખાતું નથી પણ છે. ગ્રેવિટેશન બધા માટે કેવું છે? ઓક્સિજન બધા માટે કેવો છે? બ્રાહ્મણોનો સફેદ કલરનો હોય, મુસલમાનોનો લીલા કલરનો હોય, હિન્દુઓનો કેસરી કલરનો, આપણો નથી આલો, એવું હોય. કોરોનામાં તો જે હોય આવવા દો. આ ભગવાન એક છે, બધા માટે સરખો છે. લોડ લેવો નહીં. બધું બેસ્ટ કર્યા પછી એની પર છોડી દેવું કે હવે તું જે કરે એમાં ખુશ. પણ આપણે એમાં ખુશ રહેતા નથી. હું કહું એમ જ થવું જોઈએ, ત્યાં સ્ટ્રેસ શરૂ થાય છે, અને એ આપણી ભૂલ છે. તો ભોગવો. મેં બધું બેસ્ટ કર્યું, હવે તું જે કરશે તે યોગ્ય કરશે. ત્રીજી વાત, જેના માટે મેં 2000+ સેમિનાર કર્યા, જેમાં 1500માં તો અમેરિકા ગયો, ફ્લાઇટના પૈસા નથી લીધા. આખી દુનિયા ફરું છે. આ મહિનામાં મારો આ લગભગ 20મો પ્રોગ્રામ છે, 20th ઇવેન્ટ છે મારી આ ડિસેમ્બરમાં. આપણે બધાએ સુખી થવું છે, સ્ટ્રેસમાં નથી આવવું. પણ સ્ટ્રેસ ફ્રી રહેવાની જે ઓરા ક્યાંથી આવે છે એ ખબર જ નથી. એ ઓરા આવે છે મા બાપને પગે પડવાથી, મા બાપને ઝૂકવાથી. આપણામાંથી કેટલા લોકો મા બાપને પગે લાગો? જસ્ટ રેઝ યોર હેન્ડ.
ઓહ વાહ સાહેબ, તમારે તો જોરદાર છે, સેલ્યુટ હો, 50% ઉપર છે. જે નથી લાગતા એને સલામ, સાલા ઝુકેગા નહીં. ઠાકોર टूट सकता है लेकिन झुक नहीं सकता. આ દુનિયામાં મા બાપથી મોટો કોઈ દેવ નથી, મા બાપથી મોટું કોઈ પૂજનીય નથી. અને આ દુનિયામાં માત્ર ને માત્ર મા બાપ જ ચાહે છે કે તમારી પ્રગતિ થાય, બાકી કોઈ ચાહતું નથી કે તમારી પ્રગતિ થાય. ઓનલી યોર પેરેન્ટ્સ. આપણા ઓફિસમાં મા બાપનો ફોટો હોવો જોઈએ બોસ. આપણા બેઠક રૂમમાં મા બાપનો ફોટો હોવો જોઈએ. તમારા છોકરાઓને ના કહેતા કે પગે લાગ, તમે ખાલી તમારા મા બાપને લાગજો. સાહેબ એક ઓરા બને છે, એક આભા મંડળ બને છે. જેમ પેલું મેગ્નેટ પડ્યું ને બધું લોખંડ ખેંચે, એમ એક ઓરા હોય છે, એમાં પોઝિટિવિટી જ છે. એક સાચો ગુરુ અને એક મા બાપ, આ લોકો ચાહે છે કે આપણી પ્રગતિ થાય અને એને આપણે હંમેશા સાઈડમાં રાખીએ છીએ. અને એટલે સ્ટ્રેસ આવે છે. હું સાહેબ 25 વર્ષથી મંદિર નથી જતો, દીવો અગરબત્તી નથી કરતો, કશું ઓફિસમાં નહીં, ઘેરે નહીં. પણ સવારે ઉઠીને દોડવા જવું 5:30 વાગે રિવરફ્રન્ટ પર, એટલે મારી બાને પગે લાગું, અને રાત્રે 1:30 વાગે જવું તો એને પગે લાગું. મારે ભગવાન તારું કંઈ કામ નથી દોસ્ત, કે તું ક્યાં નથી, કણ કણમાં વ્યાપ્ત છે એવું આપણું સનાતન ધર્મ કહે છે. તો એ ક્યાં નથી? આ મા બાપને જે પૂજે છે ને એની પર કદી સ્ટ્રેસ આવતો નથી. એને જે ભગવાન સમજે છે એને પર સ્ટ્રેસ આવતો નથી. પણ આપણે સમજતા નથી અને એટલે આપણે દુઃખી થઈએ છીએ. બહુ મોટો વિષય છે. આ વિષય પર 2 કલાક હું વાત કરું છું. આપણે જુદા જુદા વિષયોમાં જવું નથી, પણ મૂળ વાત છે કે મા બાપનું ફોટો આપણા ત્યાં હોવો જોઈએ. મને ઘણા બધા મારા અહીંયા મુસ્લિમ મિત્રો બી બેઠા છે. મારા 2-3 મુસ્લિમ મિત્રો કે અમારે તો ફોટો રાખવાની મનાઈ હોય છે, આંખોવાળું ચિત્ર ના રખાય. મેં તું મોબાઈલમાં 2,000 ફોટા રાખો છો, હે ને? રાખો. રિસ્પેક્ટ યોર પેરેન્ટ્સ. લખ્યું છે કુરાનમાં કે બાપના તળે આ છે ને માના જન્નત છે, બધું લખ્યું છે. આપણામાં ગણપતિની પૂજા કેમ થાય છે? શંકર પાર્વતીની પ્રદક્ષિણા કરી, એટલે મહાદેવે કીધું કે જ્યાં કંઈ પૂજા થશે પહેલાં તારી થશે. જો સ્ટ્રેસમાં નહીં તો મા બાપ સાહેબ સૌથી મોટો ભગવાન છે, અને એની પૂજા કરવી, એને ઝૂકવું, એને સલામ કરવી, દુઆ કરવી, હાથ ચૂમવો, તો કદી સ્ટ્રેસમાં આવાય નહીં. ચોથી વાત, મેં 3,000 લોકોને, આઈ સેવ 3,000 લાઈફ ઇન લાસ્ટ 5 years, મેં સુસાઇડ કરતા બચાયા છે લોકોને, છેલ્લા સ્ટેજ પર. અને હું આખી એની બુક લખી ગયો છું કે કેમ સુસાઇડ કરે છે માણસ. એમાંથી 2500 સુસાઇડના કેસ કયા ખબર છે? પેલીએ ના પાડી, એમાં પરણેલાય આવી ગયા, કુંવારા નહીં. પત્ની હોય તોય બીજે કંઈક, અને બહેનોમાં બી ઘણાને એવું. અને પછી ખબર પડે એટલે મરવા સિવાય કોઈ રસ્તો રહે નહીં. હવે મહત્વની વાત સાંભળજો સાહેબ, દુનિયાના તમામ ધર્મગ્રંથો, 140 ધર્મગ્રંથોનો રેફરન્સ આપું છું. શું કહે છે ખબર છે? કે હે મનુષ્ય, જો તમારા સ્ટ્રેસમાં નથી આવવું એના માટે ચોથી વાત કરું છું, કે તારા લગ્ન સમયે, તારા જન્મ સમયે તારો જીવન સાથી મેં નક્કી કરીને રાખ્યો છે. ફાંફા મારવા નહીં. ક્યાં છો? ઠોકાઈ જશે, ઘેર જતો છે ને માનો. આટલા ગલુડિયા, જાનું આઈ લવ યુ. અહીંયા મા બાપ નક્કી કરવાનો અધિકાર છે, ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર છે, તો જીવન સાથી પણ નક્કી કરવાનો અધિકાર ઈશ્વરે આપ્યો નથી. મા બાપ ના બદલી શકાય, ભાઈ બહેન ના બદલી શકાય, તો જીવન સાથી પણ બદલી શકાય નહીં. અને જો બદલ્યો તો બીજા જન્મમાં એ જ મળશે. પેલી બબાલો તો પતાવવી પડે ને. જે ઝઘડા છોડીને તમે ડિવોર્સ લીધા હોય એ તો પતાવવું પડે ને. ભારતના 10,000 વર્ષના ઇતિહાસમાં છૂટાછેડા, તલાક, ડિવોર્સ આવો કોઈ શબ્દ ભારતીય સંસ્કૃતિમાં છે નહીં. અહીં તો પરણ્યા એટલે ફીટ. 80 વર્ષે ડોસી કે મારા ફૂટી ગયા તમારે ઘેર આવી, પણ એ રહે ત્યાં જ. તમને લગ્નની વ્યાખ્યા ખબર છે? 2 વિચિત્ર માણસો લગ્ન કરે, આખી જિંદગી ઝઘડા કરે, સુધરે નહીં તોય સાથે રહે, આનું નામ લગ્ન. એકબીજાને કોસે જ જાય. તમે ના મળ્યા હોત તો મારે તો આમ જ હતું. પેલો કે રહી જાય ને ભાઈ તું જાની મને. અહીંયા લો ગાર્ડન છે ખબર છે? ત્યાં 7 વાગે સાંજે છોકરા છોકરીઓ પ્રેમ કરવા આવે, તો હું જોવા જઉં. મા બાપે ગામડામાંથી મોકલ્યા હોય કે હાલા ભણશે, CA કરશે, હે
અને આમાં બેટા હા જે હાથ વાગે એટલે એક્ટિવાની બાઇક એક ફટડીને ઝાડ પાછળ, તો હું આમ જોઉં હો. પછી છોકરો છોકરી એકબીજાનો હાથ પકડીને શું કહે ખબર છે, મજા લેવા જેવી છે કોક વાર, કે જો બકા, આ બકા કે એનાથી ચેતવું હો, આ બકાઈ જ જાય, નક્કી રાખવાનું કે જો બકા તારે મને પ્રેમ કરવાનો, હું તને કરું, તારે કોઈને નહીં કરવાનો, હું કોઈને નહીં કરું. આ છોકરા છોકરી એવી વાતો કરે. આ કેવી વાત થઈ, બે વેપારી ભેગા થાય, તારે મને માલ વેચવાનો, હું તને વેચું, તારે કોઈ નહીં વેચવાનો, હું કોઈ નહીં વેચું, એટલે બે ભિખારી થશો. આ લગ્ન જીવનો જે સડી ગયા છે આજના યંગ છોકરા છોકરીઓ, ઘણા બધા છોકરા છોકરીઓ જો લવ મેરેજ, સવાલ લવ મેરેજ ખોટી વસ્તુ છે એવું નથી માનતો, મેરેજની વાત કરું છું. એ લવ હોય કે એરેન્જ હોય એ ઉપરથી નક્કી થઈને આવે, તો એના માટે ટાઈમ બગાડવાની, અને પછી પતી ગયા પછી તો જરાય નહીં. કેમ કે જો છૂટું કર્યું તો બીજા જન્મમાં એ તો એક ભાઈ ઊભા થયા, સંજયભાઈ બીજા જન્મમાં ચાલશે પણ આ જન્મમાં તો આ ના જ જોઈએ. બોલો બધા કેવો કંટાળ્યો હશે, કેવો કંટાળ્યો હશે. સીએ નતો સાહેબ, લગ્ન જીવન. તમે અમેરિકામાં જાઓ ને તો તમે કોઈ ધોળિયાને પૂછો ને કે એના છોકરા હોય ઘરમાં, તો કે ઊભા ને કે આ કોણ છે, આપણે એમ પૂછી લે કે ઓ યુ ડોન્ટ નો, ધીસ ઇઝ માય સેકન્ડ વાઇફ થર્ડ હસબન્ડ્સ ડોટર. બધું ઉભો લખવા દે છે સેકન્ડ વાઇફ, અને આપણે તો ત્રણે ત્રણ આપણી. આ સાલી મજા છે. આપણે સ્ટ્રેસમાં આપણે ઘરે પત્ની શું કરતી હશે, શું નહીં કરતી હોય, પત્નીને એમ કે ક્યાં ગયા હશે. ઘણા બધા નહીં, 25% સ્ટ્રેસનું કારણ આ છે. ઓનલાઈન હતા મારો ફોન કેમ ના લીધો, ડિવોર્સનું એક કારણ ફોન થઈ ગયો છે અત્યારે. 3 વાર રિંગ વાગી, ઉપાડ્યો નહીં, પૂરી વાગી. અલા પણ હું સાહેબ સામે બેઠો તો પેલા નહીં પથારી ફરી ગઈ છે, તું શાંતિ રાખવી છે. મારી મમ્મી આવે છે શું કહું, અલા પણ તારી મમ્મી ક્યાંય નહીં જાય, ત્યાં જ બોલાવી લેતું. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થઈ છે, ઘરમાં મજા નથી. આપણે પ્રોફેશનલ છે, આપણી વાઈફને ખબર જ હોવી જોઈએ આપણે ક્યાં છીએ, શું. હું ગુલામીની વાત નથી કરતો, રથના 2 પૈડા છે, ખબર જ હોય કે ઓફિસ છે, ઇન્કમટેક્સમાં છે, અહીં છે, એટલે એનાય જીવને શાંતિ. અને બીજું આ બધાની વચ્ચે હું જેની પર ખૂબ ભાર આપું છું એ છે સ્વતંત્રતા. તમને બધાને એક વાત કહું, જો સ્ટ્રેસ ફ્રી રહેવું હોય તો તમારી સ્વતંત્રતા ઉપર તમારા બાપનો બી હક ના હોવો જોઈએ. તમારી પત્ની, તમારો બોસ, નોબડી ઇઝ યોર બોસ, યુ આર યોર બોસ. મારી સ્વતંત્રતા છે મારે અહીંયા આવવું, મારી સ્વતંત્રતા છે મારે ટાઈમસર આવવું, મારી સ્વતંત્રતા મારે આ કપડાં પહેરવા. કોઈ મને એમ કહેશે કે તું આ પહેર, તું આમ કર, તેમ કર. ક્યાં ગયા હતા? મારી વાઈફ મને દિવસમાં 1 ફોન ના કરે, હું એને 1 ના કરું, પણ જાનુ આઈ લવ યુ. હમણાં હું જયપુર ગયો તો અમે 3 મિત્રો જયપુર ગયા ફર્નિચર લેવા, તો મારા બંને મિત્રોની વાઈફ ફોન કરી, વિપુલ ક્યાં છો, શું લીધું, કિશોર નીકળ્યા કે નહીં. મારી વાઈફ 1 ફોન નહીં. મેં ખાલી ગઈ કે શું, જો હું ફોન કરું તો ઉપાડે નહીં. મેં ઘરે આવ્યો 3 દિવસ, મેં તું પલ્લવી બધાના બૈરા ફોન કર, મને તો સારું ગિલ્ટી ફીલ થયું. મેં હાલું ફોન ના કરે કેવું ખરાબ લાગે. મેં તું પલ્લવી તું ફોન ના કરે, મન કે બળદિયો જાય ક્યાં હાજે ખૂંટે જ આવે તું કે. આ લગ્ન જીવનની મજા છે. આ તમારું જેટલું સ્ટ્રોંગ હશે એટલું તમે સ્ટ્રેસ ફ્રી રહી શકો. અહીંયા પ્રોબ્લેમ હશે નહીં રહી શકો. કોઈ કે જવું છે કે જા ભાઈ, તાર જવું હોય તો, મારે તો તને નથી મોકલી, પણ તાર જવું હોય તો જા. પણ કોઈ દિવસ આ છૂટાછેડા આ બધામાં પડશો નહીં. કોઈનું હોય તેમાં રસ બી લેશો નહીં.